પંખો ને બધું એસી ને બધું ભેગું જ લાગે છે. 15.5 લાખ નો તો ટ્રેક્ટર છે, પછી એસી 1.5-2 લાખ ની. એમાં બાપુ બધું વેચી દેવાનો છે. તો છે ને મારે હારી પાર્ટી લાવી પડે. બાબાએ 1 લાખ કીધા ને, મારે 1 કરોડ કેવા છે. લે હારી પાર્ટી ગોતું અને એમાં મને તો પૈસા મળે. ક્યાં જાઓ તમે? હમણાં ગાડીમાં દબાઈ જાઓ. મને તો મારા કામે જવા દ્યો. મારા ભૂકો દાદા છે એની છે ને જમીન વેચવાની છે. કેટલા વીઘા છે? 100 વીઘા. ભાવ શું છે? 1 કરોડ. 1 કરોડ રૂપિયા? હા. તો જમીન હારી છે ને પાછી? હા જમીન એમાં છે ને લીંબુ અને હોનું વાવેલું છે. આનું મળ્યું? હા 5 મણ. 5 મણ? હા અને બંગલા વાળા મકાન. 1 કરોડ એટલે 100 વીઘાના 100 કરોડ રૂપિયા છે ને? હાલો તો જોઈએ બીજું. હે વિવેકભાઈ, હા આ ટ્રેક્ટર ની બધું ભેગું? હા ટ્રેક્ટરનો દાંતીઓ ને બધું એકારે ભેગું? હા બધું ભેગું એકારે. વીઘાના 1 કરોડ? હા એમાં કઈ ઓછું નહીં? હાલો હાલો થાય. તો હાલો. ઓઇલ પાણી લીધો છે, કંઈક રિપેર કરવું પડશે. ત્યાંથી રિપેર કરવું પડે. જરાક રિપેરિંગ વાળાને બોલાવવો પડશે. આવો આવો વિવેકભાઈ આવો. હા જો આવો બેસો બેસો. આલટીન લઈને આવ્યો. હા આવો. પાણી પીવો. આ પેલા ભરતી નાખશે. હું દાદા જમીન વેચી દેવી છે? જમીન વેચી દેવાય. કેમ આમાં કઈ કર્યું નથી? આમાં હોનું વાવ્યું. કેટલું વાવ્યું હોનું? 5 મણ વાવ્યું. 5 મણ. બીજું શું છે? લીંબુ છે. લીંબુ છે? હા બરાબર. કાગળિયા પાકા ભાઈ? પાકા પાઈ. એમ તો કહી દો સહી. હાલો તો આપણે રાખી લઈએ વિવેકભાઈ. હા તો રાખી લો પંકજભાઈ. તો હવે આ દાદાની વાડી લઈ લી. હા તો લઈ લો હાલો સહી કરી બરોબર? હે સહી કરી નાખવી. કાગળિયા બધા પાકા પાયા કરાવી નાખી. હાલો કાંઈ વાંધો નહીં. બરોબર. વેચવાની જ છે ને હા પાછી? હા વેચવાનું. તમારી જ છે ને? હા તે અને કેટલી વીઘા છે દાદા? 100 વીઘા. 100 વીઘા. ફરતું તાર પેન્જિંગ કે? સ્ટાર્ટ. હાલો વિવેકભાઈ તો હું હવે નીકળું. હા કાગળિયા બાગળિયા કમ્પ્લીટ કરાવીને મને કહેજો. બરોબર? વાંધો નહીં. કાગળિયા કમ્પ્લીટ કરાવીને. હા હા. અને 7-12 ની પાછા લેતા હોય. વાંધો નહીં. સારું હાલો હું નીકળું વિવેકભાઈ. હાલો દાદા હું નીકળું. આપણે જમીન પાકા પાઈએ. તો કાગળિયા પાકા પાડી કરી નાખજો. કાગળિયા તો કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો હું વિવેકભાઈને ફોન કરી. હલો વિવેકભાઈ. હા ભૂપત દાદા. એ આપણે કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા છે જમીનના. હા કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા. હા તે પાર્ટીને બોલાવીને આવો ને. હારું હું પાર્ટીને લઈને આવું. આવો. હાલો હું પંકજભાઈને ફોન કરી દઉં. હાલો બોલો પંકજભાઈ. વિવેકભાઈ. કાગળિયા કમ્પ્લીટ બાબાના થઈ ગયા છે. કમ્પ્લીટ થઈ ગયા દાદા ને કાગળિયા? હા હવે તમે આવો. તો સહી ભાઈ કરાવી નાખવાની છે કે બાકી છે? તમે આવો એટલે સહીનું કામ શરૂ કરીએ. હા તે હારો હાલો હું આવું. તમે ના પોકો હાલો બાપાને વાડીએ તો હું પોકું. એ આ હું બાપાને વાળીએ પગું. એ હારો હાલો. હા તો હું જાઉં. એ હા. આવો વિવેકભાઈ આવો આવો બેસો બેસો. દાદા હવે મેં છે ને પાર્ટીને ફોન કરી દીધો છે. હા એ પાર્ટી આવતી થશે. પાર્ટી આવે છે. હા પાર્ટી આવે જ છે. તો આપણે કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા છે બરોબર. હા પાર્ટી આવે એટલે
સહીનું કામ શરૂ કર્યું. આ પછી સહી કરાય ને. હા હું વિવેકભાઈ હારું ને? આવો હા, આવી ગયા. હા દાદા આવી ગયા જુઓ ને. હું દાદા હારું? કાગળિયા કમ્પ્લેટ કરી નાખો છે બીજું હું. સહી કરી નાખી. 1 મિનિટ ઉભા રહ્યો. હું છે ને વિવેકભાઈ હા પૈસા 2 હપ્તે આપીશ કેમ થાય? વિવેકભાઈ હા અત્યારે હું 50 કરોડ આપું હા અને 50 કરોડ હું પછી આપીશ 8-10 દી પછી. એટલે ઈ બાકી થોડું હાલે. તો બાકી એમાં હું યા મારી કાને અત્યારે પૈસા હોય એટલે હું હાજરમાં હોય એટલે આપું ને. બીજા હું તમને પછી આપું બરોબર. હા તો 8-10 દી માં બીજા દઈ દઈશ 50 કરોડ. અને 50 કરોડ હા 50 કરોડ કાલ જમા કરાવી દઉં. કાલનો મેળ થાય, આજનો મેળ નહીં થાય. આજ હું થોડો અત્યારે હારે લઈને આવ્યો છું. કાગળિયા કમ્પ્લીટ થઈ જાય એટલે કાગળિયા હું લઈને જાઉં એટલે એ હું ઘોઘા દેતો હતો ને પૈસા લઈને આવું પાછો. આપણે પછી તમે દગો થઈ ગયા હોય તો વિશ્વાસ નથી. એટલે વિશ્વાસ તો હોય. સારું હાલો દાદા કરી નાખો સહી તારે. કરી નાખો સહી. કરી નાખો સહી હાલો. કરી નાખો ને વિવેકભાઈ. હા પપ્પા દાદા કરી નાખો તમ તારે સય. હાલો તો હું નીકળું હવે. હું આ ઘોઘા દઈને જાઉં દઉં બરોબર. સારું હાલો આવજો. કાલ હાલો, હાલો, પાછા દાદા. પૈસા દેજો. કાલ પૈસા પહોંચી જાય. સારું હાલો દાદા. સારું હાલો વિવેકભાઈ. સારું હાલો આવજો. પૈસા કરો એટલે તમને હું હિસાબ કરીને પેલા તમને આપી દઈશ બીજી 1 વેલા. કાંઈ વાંધો નહીં. હા તો હું જાઉં. હાલો આવજો. આવો પાર્ટી આ આવી રે. કેમ ડાયરેક્ટ થોડુંક દાદા કામ હતું ને એટલે આવ્યો. કેમ બોલો ને. અરે હારોનાનું મગજમાં જ વયું ગયું. બોલો. આ ટ્રેક્ટર ને આ સામાન ને ઈ બધું ભેગું છે. ઈ ભેગું છે નહીં. કેમ ભેગું નથી એટલે? આપણે જમીનની બોલી છે. તો વિવેકભાઈ મને બધું ભેગું કીધું. વિવેકભાઈને સમજ્યા કે એ કે ટ્રેક્ટર છે એમે કીધું ઉપર ઈ કે 1,00,000-1.5 લાખ ની 80 છે ઈ કે. હું એટલું બધું 1 લાખમાં બધું થોડુંક આપી દઉં હું એટલું બધું. તો મારે આ જમીન દાદા એમનેમ તો ટ્રેક્ટર વગરની મારી જમીન શું કામની? મેં એને 1 વીઘે 1 કરોડ દેવાનું નક્કી કર્યું છે હો દાદા. હા પણ તો એ જૂઠું બોલી ગયા તું. 1 કરોડ 1 લાખ 1 વીઘે 1 કરોડ રૂપિયા. તો તમારે ખોટું બોલી જાય. તો મારે આ જમીન દાદા અહીંથી લઈ અને કહી દઈએ તાલુકાની બીજ પાર્ટી. હું વિવેકભાઈને ફોન કરતો. આ ઈ તમે તમારી રીતે લડી લેજો એને પૂછી લેજો બરોબર. આઈ લો આ તમારું કાગળી. સારું. સારું હાલો હું જાઉં. હા, વાંધો નહીં. હું વિવેકભાઈને ફોન કરું. પાર્ટી કાગળ પાછું થઈ ગઈ. હલો હા પપ્પા દાદા અહીંયા આવો ને ઘીરે. એ આવું. હું કામ થોડું કામ છે હવે તમારું. આવું. આવો. હા આવ્યો વિવેકભાઈ આવ્યો. હા હું પપ્પા દાદા મારું કામ પડ્યું. પાર્ટી કાગળિયા પાછી દઈ દીધી. કાકા કાગળિયા પાર્ટીએ દીધા. ને હું ભાવે જમીન વેચી. 1 વીઘો 21 લાખ. પાર્ટી તો એમ કે 1 કરોડ. હા તો પપ્પા દાદા એમાં મારે શું મળે? હું શું કરું કે એક ભાઈ પાર્ટી કાગળિયા પાછા દઈને ગયા 1 કરોડ. હા એ કે પાછું ટ્રેક્ટર ને એવું કે ભેગું ઈ કે મને એવું લાગ્યું કે તમે 21 લાખમાં બધું આપી દેજો. ટ્રેક્ટર ને એનો બધો સામાન ને એસી. એ બધું ભેગું ન આવે 21 લાખમાં. હા ખાલી જમીન જ હોય. જમીન નથી ખાલી 21 લાખ. હા જમીન તો તમે વેચાણી ન દીધી ને વેચાણી નહીં અમારી એવું થયું. તો દાદા એવું ન હાલે. હવે છે ને હું બીજો હારો કલાક રહી. ઘરાક હવે હું લાવતા હતા ઘરાક. આ જમીન વેચવાની જ નથી. સપના એવા હતા પ્લેનમાં હું જાય છે. જમીન વેચવાય ન દીધી ને કાંઈ કર્યું નહીં. હું આમ રાતે એવું થયું કરું પ્લેનમાં જાઉં છું શું એમ. હવે છે ને પપ્પા દાદા હવે હું આ છે તારી ને જેવી પાર્ટી હવે આ પાર્ટી લાવતોય નહીં તું ભાઈ. પણ હું હારો કલાક લઈશ પાર્ટી છે.
તારી જેવી પાલતી હવે અમારે નથી જોઈતી. કરોડપતિ વાળી પાલટી લાવી. અને કરોડ હોય તો હું રોડપતિ થઈ જઈશ.